નીટની પરીક્ષા રદ થઈ ગઈ। એનટીએ દ્વારા ટ્વીટ થકી માહિતી આપવામાં આવી કે ફરી પરીક્ષા ફરીથી લેવામાં આવશે, પરંતુ કેટલી વેદના થઈ હશે વિદ્યાર્થીઓને કે જેમણે પરીક્ષા આપી, ખૂબ મહેનત કરી, 2 વર્ષની સતત મહેનત, પરંતુ પરીક્ષા રદ થઈ ગઈ। કેટલાક વિદ્યાર્થીઓ, 2 વિદ્યાર્થીઓ આપણી સાથે ઉપસ્થિત છે જેઓ નીટની તૈયારી કરી રહ્યા છે। એ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશું। અચ્છા, આપ જણાવો, જ્યારે આપને જાણવા મળ્યું કે ભાઈ નીટની એક્ઝામ રદ થઈ ગઈ, કેવું લાગે છે? કે જે વિદ્યાર્થીઓએ સારી રીતે જેમને તૈયારી કરી હશે કે એ લોકોનું બી વર્ષ બગડી શકે છે કે ફરીથી એ જ એક્ઝામ આપવાની, તો ખાલી ખોટું એ જે ટાઈમ એટલો હતો એ એડમિશન ને બધું ખબર નહીં પછી। બિલકુલ, આપ પણ નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જ્યારે આવા સમાચાર મળે કે આટલી બધી મહેનત કરીને પછી પરીક્ષા રદ થઈ જાય છે, આ બીજી વખત આ પ્રકારની ઘટના બની, તો એવું લાગે છે મોરલ ડાઉન થાય છે? હા, એવું છે। કોનો વાંક લાગે છે? સિસ્ટમનો વાંક લાગે છે? કોનો વાંક લાગે છે? સિસ્ટમનો જ વાંક છે। શું કરવું જોઈએ? એ સિસ્ટમ ચેન્જ કરવી જોઈએ કે આવી રીતે પેપર લીક ના થાય અને સ્ટુડન્ટનું જે પ્રમાણે ભણવાનું બધું છે બગડે નહીં, એ રીતનું બધું સિસ્ટમ લાવવી જોઈએ। બિલકુલ, ઘણા કલાકોની મહેનત હશે, આપ પણ નીટની તૈયારી કરી રહ્યા છો, કઈ રીતનું શેડ્યુલ હોય છે અને પછી કેટલી મહેનત કરવી પડે છે? ઘણી મહેનત કરવી પડે છે। જો સારા માર્ક જોઈતા હોય તો બધું ભૂલીને જે કોન્સન્ટ્રેટ કરવું પડે છે એક એક્ઝામ ઉપર, અને પછી જો એ એક્ઝામમાં જ એવું થઈ જાય તો બહુ જ ખરાબ ફીલ થાય કે આટલું મહેનત કર્યા પછી એક્ઝામ આપી, સારા માર્ક જો આવ્યા ને પછી એક્ઝામ જ રદ થઈ જાય તો એટલે બહુ ખરાબ લાગે। સિસ્ટમને થોડું ચેન્જ કરીને થોડું બેટર હજુ કરવું જોઈએ કે એવું ના થાય ફરીથી। આ બીજી વાર થયું છે એવું, તો થોડું અલગ એને કંઈ ચેન્જ કરવો જોઈએ કે એવું બધું। બિલકુલ, બદલાવ જરૂરી છે, બદલાવ લાવવાની જરૂરી છે, કારણ કે 2024માં પણ આ પ્રકારની ઘટના અને 2026માં હજુ તો પરીક્ષા લેવાઈ જ હતી 3 મેના રોજ, અને હવે આ પ્રકારના જ્યારે સમાચાર આવી રહ્યા છે કે પરીક્ષા રદ થઈ ગઈ, એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓના મોરલ ડાઉન થઈ રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।